હેલો ફ્રેન્ડ્સ, અત્યારે મારી સાથે સુપર ઓટોમોબાઈલમાંથી રફીકભાઈ છે. તો રફીકભાઈ, વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. બધા મિત્રોનું અમારા શોપમાં સ્વાગત છે. તો રફીકભાઈ, અત્યારે આપણે ગ્રીન પાવર કંપનીમાં કયું મોડેલ છે અને તેની આપણે બધા ફીચર્સ વિશેની માહિતી આપશો અમારા દર્શક મિત્રોને. આપણે આ અર્થ મોડલ છે, ડિજિટલ ડિસ્પ્લે આવે છે. ઓકે. સ્ટાર્ટ કરીએ એટલે ડાયરેક્ટ પાર્કિંગ મોડ આવે છે. પાર્કિંગ બટન દબાવી એટલે ડાયરેક્ટ જ ગાડી સ્ટાર્ટ થાય છે. અમારી 40 સ્પીડ લગીને ગાડી ચાલે છે. ઓકે. મેક્સિમમ સ્પીડ 40 કિલોમીટર છે. 40 થી 45 કિલોમીટરની. હવે રફીકભાઈ, એ જણાવશો કે આમાં બેટરી કઈ આવે છે? લિથિયમ આવે છે કે? આમાં બેટરી લીડ એસી આવે છે. ઓકે. 60 વોલ્ટ આવે છે. 5 બેટરી આવે છે. 12 વોલ્ટ એક બેટરી આવે છે. ઓકે. અને આ બેટરી ચાર્જિંગ માટે કેટલો સમય લે છે અને એકવાર ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર આ બાઇક ચાલે છે? એકવાર ચાર્જ કર્યા પછી 60 થી 65 કિલોમીટર ગાડી ચાલે છે. ઓકે. અને ચાર્જ સમય 7 થી 8 કલાક ટાઈમ લે છે. બાઇક છે તેની શું ખાસિયત છે? આ બાઇકમાં ખાસિયત રિવર્સ મોડ આવે છે એક, ઓકે. કે પુશ બટન આવે, દબાવીને લીવર મારી એટલે રિવર્સ ચાલે છે. પિકઅપ ગેર આવે છે. 1, 2, 3 મોડ આવે છે. એમાં પહેલા મોડ ઉપર 20 થી 25 ની અંદર જ હાલે છે. બીજા મોડમાં 30, 35 ચાલે છે. અને ત્રીજા મોડમાં 45, 50, 55 લગીને ચાલે છે. 3 પ્રકારના મોડ આવે છે. આપણે ડેકીમાં કેટલી સ્પેસ મળે છે તે જણાવો. બેટરી છે તે આપણે બહાર કાઢીને આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ કે કેમ? ના, આમાં બહાર કાઢીને ચાર્જ કરી શકતા નથી. એટલે આપણે કઈ જગ્યાએથી આનો સોકેટ આવે છે ચાર્જિંગ માટેનો? ચાર્જિંગ સોકેટ, આનું ચાર્જર બતાડશો આપણે? આનું ચાર્જર આવે છે. ચાર્જ થઈ શકે. ગ્રીન પાવર કંપની છે તેના વિશે થોડીક માહિતી આપશો કે આ કંપની ક્યાંની છે અને કેટલા સમયથી આપણે ઇલેક્ટ્રિક બાઇક બનાવે છે? ગ્રીન પાવર કંપની જામનગરની છે. ઓકે. 2009ની સાલથી ઇલેક્ટ્રિક બાઇક બનાવે છે. ત્યારે સ્ટોકમાં બધી બાઇક મળી જશે? સ્ટોક આપણા આગળ પુષ્કળ છે. 40 ગાડીનો અટાણે હાજર સ્ટોક છે. અને બધાય મોડલમાં મળી જશે. ઓકે. અને આ આપણે બાઇક ઉપર સબસિડી કેટલી મળે છે? આ બાઇક ઉપર સબસિડી 12,000 રૂપિયા મળે છે. ઓકે. સ્ટુડન્ટને કે બધાને? સ્ટુડન્ટને મળે છે. 9 થી 12 ભણતા હોય સ્ટુડન્ટને મળે. આ લો સ્પીડ આવે છે, સ્ટુડન્ટ માટે છે. 12,000 સબસિડી છે. હવે આપણે બીજી માહિતી આપશો કે આની પ્રાઇસ કેટલી છે? 66,500 છે. અર્થ મોડલ ઉપર સબસિડી મળશે. ચાલો હવે આપણે જે બીજા મોડલ છે તે મોડલ આપણે જોઈએ. જાકીરભાઈ, આપણે અત્યારે ગ્રીન પાવર કંપનીનું જે સ્ટાર મોડલ આવે છે તેના વિશે આપણને માહિતી આપશે. તો જાકીરભાઈ, આ મોડલની શું ખાસ વાત છે? ખાસ વાત એ સાહેબ, પહેલા વસ્તુ એ કે આપણે આ ગાડી સ્ટાર્ટ કરીને એટલે ગાડી સ્ટાર્ટ નહીં થાય. એક પુશ બટન આવશે, પાર્કિંગ બટન. ઓકે. જે એને પાર્ક દબાવવાનું, પુશ કરવાનું, ત્યારે જ લીવર લાગશે. ઓકે. અને બીજી ખાસિયત એ છે પાર્કિંગની, ઇલેક્ટ્રિક વસ્તુમાં કાંઈ પણ ફોલ્ટ થાય તમારે તો પુશ બટન દબાવીને તમારે 20 થી 25 કિલોમીટર ગાડી ચાલશે. તમે રાજકોટમાં ગમે ત્યાં હોય તમે અમારા શોપ સુધી પહોંચી જશો, શોરૂમ સુધી. ઓકે. હવે આમાં બેટરી કઈ આવે છે? લીડ એસિડ બેટરી આવશે. 5 બેટરી આવશે. એક 12 વોલ્ટની આવશે. ટોટલ વોલ્ટ 60. ઓકે. આપણે લીડ એડ બેટરી છે અને આપણે લિથિયમ બેટરી છે, તેમાં શું ફેર હોય છે? લિથિયમ બેટરી આવશે 60 વોલ્ટની અને એમાં તમને સ્ટુડન્ટને 12,000 સબસિડી મળશે. ઓકે. અને આ જે મોડલ છે તે લીડ એડ બેટરી વાળું છે એટલે એમાં સબસિડી મળશે કે કેમ? ના, લીડ એસિડમાં સબસિડી નથી. પણ આની પ્રાઇસ ઓલા બાઇકો કરતાં ઓછી હોય છે કે કેમ? હા, લિથિયમ બેટરી કરતાં આની પ્રાઇસ ઓછી. હવે આમની જે ડેકીમાં કેટલી સ્પેસ છે તે બતાડો. ઓકે. આ ડેકીનો ફેસ આવશે. આમાં પણ બેટરી રિમૂવેબલ છે કે કેમ? ના, અંદર જ આવશે. 5 બેટરી આની નીચે જ આવશે. ઓકે. એમસીબી સ્વિચ શેની છે? આ તમારે દાખલા તરીકે ગાડીને વોશ કરવાની છે, બરોબર? તો આ બંધ કરી દો એટલે પાવર સપ્લાયર બંધ થઈ જશે. ઓકે. એ સિવાય આમાં આપણે બેટરીની કેટલી વોરંટી આવે છે? 1 વર્ષની ગેરંટી વોરંટી આવશે. ઓકે. અને બીજું એ કે આગળ તમને એક ડેકી મળશે આમાં. ગાડીની સર્વિસ માટે ક્યાં જવાનું રહેશે રાજકોટમાં? રાજકોટમાં આપણે અહીંયા જ જલજીત હોલની સામે આપણા શોપે જ આવવાનું રહેશે. આપણે સ્ટાર મોડલ છે એમાં આ બ્લેક કલરનું છે, તો એ સિવાય ક્યાં ક્યાં કલર ઉપલબ્ધ છે? આપણી પાસે 4 કલર છે અત્યારે. એક ગોલ્ડન છે,
મરૂન છે, ડલ બ્લેક ને લાઇટ બ્લેક. આ જે એસેસરીઝ છે એ કમ્પલસરી સાથે આવશે. સાથે આવે છે. ઓકે. એ ઉપરાંત આમાં આપણે આરટીઓ પાસિંગ કે નંબર પ્લેટ આવશે ના, કે કેમ? એની કાંઈ ના કોઈ વસ્તુ નહીં. આ એસેસરીઝમાં આવશે. મેક્સિમમ સ્પીડ કેટલી છે આ મેક્સિમમ સ્પીડ તમારે 40ની સ્પીડ આવશે. આની પ્રાઇસ કેટલી છે? 66,500. આ ગ્રીન પાવર કંપનીનું કયું મોડેલ છે? સ્ટાર એક્સ પ્લસ. સ્ટાર એક્સ પ્લસ. ઓ ઓકે. આ આપણે અગાઉ જે મોડેલ જોયું સ્ટાર તેના કરતાં કઈ રીતે અલગ પડે છે? આમાં આગળ મોટો ફેસ મળશે તમારે. ઓકે. લેગ સ્પેસ વધારે છે આમાં. બાકી સેમ સિસ્ટમ સેમ આવશે. ડેકી મળશે તમને. ઓકે. આમાં ડેકીનો ફેસ તમને આટલો જ મળશે. ઓકે. પછી આની નીચે તમારે બેટરી આવશે. ઓકે. 2 નીચે આવશે, 3 ઉપર આવશે. બાઇકમાં લીડ એસિડ બેટરી આવશે ને? હા, ઓકે. 5 બેટરી આવશે. ઓકે. એક 12 વોલ્ટની. બાઇક છે એમાં બેટરી રિમૂવેબલ છે. ઓકે. ઓકે. અને આ જે એસેસરીઝ છે તે આ બાઇકના હા. સાથે જ આવે છે? હા, આખી ગાડીમાં એસેસરીજ આવશે. ઓકે. આ મોડેલ છે તેની શું પ્રાઇસ છે? 63,500. ઓકે. અને આમાં કયા કયા કલર ઉપલબ્ધ છે? આમાં 2 કલર છે અત્યારે આપણી આગળ. એક બ્લેક છે ને એક આવ સિલ્વર. આ ગાડીની મેક્સિમમ સ્પીડ અને ચાર્જિંગ કરવા માટે કેટલો સમય લાગે? ચાર્જ કરવામાં તમારે 6 થી 7 કલાક રહેશે. ઓકે. ઓટોમેટિક ચાર્જ છે, કટઆઉટ ચાર્જ થઈ જશે. અને આની મેક્સિમમ સ્પીડ કેટલી? 40, 25 થી 40. એકવાર ચાર્જિંગ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલશે? 60 કિલોમીટર ચાલશે. ટાયર ટ્યુબલેસ આવશે. ગ્રીન પાવરમાં ટ્યુબલેસ ટાયર આવશે. ગ્રીન પાવરની બધી ગાડીમાં આપણે ટ્યુબલેસ ટાયર આપે છે. કે ભાઈ કોઈને આપણે હપ્તે ગાડી લેવી હોય તો અહીંથી એ સુવિધા ઉપલબ્ધ છે કે કેમ? હા, આપણે બજાજ ફાઇનાન્સમાં ઉપલબ્ધ છે, બજાજના કાર્ડ ઉપર. ઓકે. એટલે ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન થઈ જશે. હા, તેના માટે આપણે આ સાહેબ અહીંયા જ છે હાજર છે. નમસ્તે. બજાજ તરફથી આપણે અલગ અલગ સ્કીમ પરથી આપણે ફાઇનાન્સ કરી શકીએ છીએ. એમાંથી 8 EMI બી થઈ શકે છે, 12/4 બી થઈ શકે છે. બધી અલગ અલગ સ્કીમ હોય છે. એમાં એ લોકો 30% ડાઉન પેમેન્ટ ભરે છે, બાકીના એને 1 વર્ષની લોન થઈ છે. એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ એકદમ નોર્મલ હોય છે. ઓકે. ડાયરેક્ટલી તમે જે તે પ્રોડક્ટ પરચેસ કરો છો તો ડાયરેક્ટલી એની પર અમે લોકો ફાઇનાન્સ કરી દઈએ છીએ. ડાયરેક્ટલી કસ્ટમર તે જ દિવસે ડિલિવરી બી આપી દઈએ છીએ અને ડીલરની જોડે અમારું ડાયરેક્ટલી કનેક્શન થઈ જાય છે. તો જેથી કરીને કસ્ટમરને બી અમે લોકો ડાયરેક્ટલી ડિલિવરી આપી શકીએ છીએ. તો ઓન ધ સ્પોટ કસ્ટમર એની પરચેસ તરત જ કરી શકે છે. પણ બજાજનું કાર્ડ હોવું જરૂરી હોય છે તો જ અમે લોકો ફાઇનાન્સ કરી દઈએ છીએ. આપણે સુપર ઓટોમોબાઈલનું એડ્રેસ જણાવી દેશો? આનંદનગર મેઇન રોડ, જલજીત હોલની સામે, મ્યુનિસિપાલિટી હોલ, શોપ નંબર 8. અકીરભાઈ ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપવા માટે. થેન્ક યુ.